હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો આપણો સવારમાં આપણો ભઠ્ઠો પકાવવાનો છે, તમે જોઈ શકો છો. જો આ રહ્યો આપણો ભઠ્ઠો. આપણે બારું ખોલી દઈએ મિત્રો, આપણે બારું ખોલી નાખીએ. જોઈ શકો છો બધા. આ ફેર માટલાનો પાક સારો થયો છે મિત્રો, જુઓ. અને આજનો તમે વ્યૂ જુઓ, ખાલી સૂરજ ઉગ્યો છે મસ્ત રીતે, જુઓ તમે ખાલી. અને મારા આનંદ છે માટી. હવે આ માટી છે ને આટલા ગોઠવવાની છે, જો કમ્પ્લીટ થઈ ગઈ એટલે જો. અને આપણો ભગવો તો લહેરાય છે અમારા હનુમાન દાદાનો, જોઈ શકો તમે બધા. સવાર થવામાં પણ આનંદ. આ બધા માટી આરી બધી ભેગી કરવાની છે, એટલે આ બધી નહીં, આટલી જ છે આરી, જો આટલી જ. હળદા આપણે ભઠ્ઠું પકાવીએ એનો માટી કાઢા હળદા. અને આજે તો આપણે સવારમાં કોલેજ નહીં, કેમ કે આપણે બપોર કોલેજ જવાનું પેપર આવવા. આપણે કાલે 26મી જાન્યુઆરી હતી, એટલે આજે પેપર છે. 2-3 દાડા રજા મળી હતી, એટલે હવે આજથી પેપર ચાલુ પાછો. બપોરના પેપર એટલે મજા નહીં આવી, તો પણ હાલવા જવું પડે છે. અત્યારે તો ભઠ્ઠું ફેરી દે આપણો હેળોતા. આપણે હવે બધા માટલા બહાર કાઢી દઈએ સૂકવા માટે. અમારા આનંદ છે જો હવે લાકડું નાખી દઈશું ભઠ્ઠામાં, જો તમે. અને આપણા બધા બહાર કાઢીએ હવે, જોઈ શકો છો બધા. અને આ જો ભઠ્ઠામાં લાકડું નાખી રહ્યું છે, જો આ રહ્યો લાકડું નાખી દે બતાવીએ. જો આટલું નાખ્યું છે મિત્રો. હજુ આ બધા કિનારીમાં આવી જશે બધો લાકડું. હા, આપણે બધો માટલો કાઢીએ. જો આપણી મમ્મી કાઢે છે માટલો, હેળો ત્યાં. તો આટલા બધા માટલા બાકી છે બહાર કાઢવામાં, તમે જોઈ શકો છો. આ બધા જ બહાર કાઢવાના છે આટલા. બધા માટલા બહાર કાઢી દઈએ. ના મિત્રો, આ બધા આપણા માટલા છે હવે બહાર કાઢવાના, તમે જોઈ શકો છો. આ બધા આ જે ભઠ્ઠી છે મિત્રો બહાર, આપણા ભઠ્ઠી આજે પકવવાની છે. અને આ બધું આપણા બધા આ કાલનો છે બધો કાઢેલો, અને આ બધો આજે કાઢવાનો છે, તમે જોઈ શકો છો. અરે બધા આ રહ્યા બધા ખેડો, આ બધા આપણે કાઢીએ હવે ખેડો. આ બધા જ છે, આ બધા બહાર કાઢવાના જ છે ખેડો. મિત્રો આપણે આવી ગયા કોલેજમાં, તમે જોઈ શકો છો. જો આજે પેપર છે એટલે બહુ ભીડભાડ છે. અમારે આ રહ્યો કરણ, જુઓ બોલ, આ સિક્યુરિટી વાળો ભાઈ. હવે આપણે થોડી વારમાં આપણે પેપર આવવા જવાનું છે. પબ્લિક તો જો ખાલે હજુ ઓછી છે, પબ્લિક આવે જ છે. જુઓ પેપર આવીને પછી આપણે લોકો બધા બન્યા છે બધા. મિત્રો આપણે એક ભાઈ બનાવે છે એટલે આપણે ઉભા રહ્યા છે. જો મિત્રો આપણે રોડ ઉપરથી હજુ આવ્યા નહીં, એટલે આપણે વચ્ચે ઉભા રહેતા. એનો ફોન આવ્યો છે એટલે આપણે ઉભા રહીને પછી એરો આવે એટલે આપણે નીકળીએ. જો આપણે પેપર આવીને તો નીકળી ગયા હતા, હવે વચ્ચે જ ઉભા છીએ. ચડતા આપણે નીકળીએ હવે, ભાઈ બનાવે એટલે આ બસ ચડતા નીકળીએ ઘર બાજુ. મિત્રો જો આપણો ગેન નતા, જે આપણા પપ્પાએ ભઠ્ઠો પકવી નાખ્યું છે, તમે જોઈ શકો છો બધા. જુઓ હા ને, અમારા આનંદ છે ને. આપણે ગેન નતા તો કોમ તો થાય જ એવું કોઈ નહીં, પણ જો આજે આપણે ગેન નતા એટલે પપ્પાએ ભઠ્ઠો પકવી નાખ્યો, એટલે આપણે એવું સમજવું નહીં કે જો ભઠ્ઠો પકવી નાખ્યો ને, જો કેવો મસ્ત પાકે. અને અમારા આનંદ જો માટી કાઢી રહ્યો છે મિત્રો. જો કાઢે છે માટી એ અહીં ના કમ્પ્લીટ સીધા મજા આવે. તો આજે આનંદે અમારી 2 ગાડીઓ કાઢે છે, એક આ અને એક આ. 2 ગાડીઓ નહીં આનંદ, 2 ગાડીઓ કાઢે છે જો કુંડીમાંથી. જો 1ના 200 4ના ગણલો એવું કહેવા માગે છે આને. મિત્રો હવે મિત્રો જો આપણો કાકાને ભઠ્ઠો પાક્યો જશે, જો દેખાય તમને પાછળ. જો આ રહ્યો આજે એમને પૈસા ભઠ્ઠો પકવેલો. કાલે તો કાકાનામાં પૈસા આવી જશે. કેવો કાકા કાલે પૈસા જો લાકડું અમે મેલું જ પડો મિત્રો, શું કહેવું? હા ચાલો પાક્યો ભઠ્ઠો. બીજું કોઈ કેવું તમારે કોઈ? હા મિત્રો, જે આપણે સ્કૂલમાં જતા હતા ને બહુ પહેલાં આપણે, અને 9-10માં આપણે જે સાયકલ લાવ્યા હતા ને જુદામ જુદી, હજુ છે આરી સાયકલ. હજુ સાયકલ આરી અમારા આનંદ લઈ જાય છે. વચ્ચે તમે બ્લોગ મેળ્યો તો તમે આનંદ સાફ કરતો, તમે જોયું છે. આ રીતે આપણી જૂની સાયકલ તો હજુ હેડે છે. અને આજે આપણે લઈને આવ્યા છે કાકાને ઘેર, તમે જોઈ શકો છો. જૂની સાયકલ છે પણ હેડે બરાબર, સર્વિસ બેરિસ કરાવી નાખી હતી એટલે કમ્પ્લીટ હે મિત્રો. જો આ રહી હેડવામાં કમ્પ્લીટ છે. આનંદ અમારા રોમાપીરે લઈ જાય છે, રોમાપીરના ભક્તિ માટે. જુઓ હવે મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી બાય.